ગુજરાતમાં આજે લોકસભાનું મતદાન યોજાઈ રહ્યું છે। ગુજરાતની 25 જેટલી બેઠકો ઉપર મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે દાહોદ જિલ્લામાં પણ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે। દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે। અત્યાર સુધીમાં જે દાહોદ જિલ્લાના જેટલા પણ બૂથ મથકો છે તેમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારે અમે આવી પહોંચ્યા છે દાહોદની દેસાઈવાડા પ્રાથમિક શાળા ખાતે। અહીંયા 4 જેટલા બૂથો છે અને 4000 જેટલા મતદારો છે। ત્યારે અમારી સાથે દાહોદ નગરપાલિકાના પ્રમુખ નીરજ ગોપીભાઈ દેસાઈ છે અમારી સાથે। ગોપીભાઈ, આજે લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે। તમારા વિસ્તારમાં પણ લોકસભાના મતો કેવા માહોલની વચ્ચે આજે મતદાન યોજાઈ રહ્યું છે? સૌપ્રથમ તો તમામ મતદારોને, દાહોદ નગરના તમામ મતદારોને ખરેખર હું બહુ હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું। ધોમધકતો તાપ અને છેલ્લા 2 દિવસથી સરકારશ્રી દ્વારા કરવામાં આગાહી કે ભાઈ હીટ વેવ રહેશે, એ ઉપરાંત અમારા 4 બૂથ જે દેસાઈવાડા પ્રાથમિક શાળામાં એમાં 4200નું અંદાજિત મતદાન છે। એનામાં હાલ તમારી સાથે હું જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે 50% ઉપરાંત મતદાન થઈ ચૂક્યું છે। ને સાથે સાથે અમારી સાથે નીચેના વિસ્તારના મતદારો કે જ્યાં લગભગ 7000 જેટલું મતદાન છે, ત્યાં પણ આવા ધમધકતા તોપમાં, આગ્રા તોપમાં ને અમારા મુસ્લિમ ભાઈઓ, અમારા મોમીન ભાઈઓએ જે રીતે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને આપણા લોકતંત્રના પર્વને જેવી રીતે તેઓ મનાવી રહ્યા છે તે રીતે ખરેખર હું દાહોદ નગરપાલિકાના પ્રથમ નાગરિક અને મારી ટીમ નગરપાલિકા તરફથી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના શહેર પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેઓએ આ બધાએ આવા મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો અને જબરજસ્ત વોટિંગ કર્યું છે। ધન્યવાદ। તો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે એક બાજુ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી આપવામાં આવી હતી, ત્યારે બીજી બાજુ ચૂંટણી પંચ અને સરકારને તેમજ ચૂંટણી અધિકારીને પણ લાગતું હતું કે હીટવેવની આગાહીને લઈને જે મતદાનની ટકાવારી છે તેમાં ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક અસર જોવા મળશે। 2019ની લોકસભાની ચૂંટણીમાં જે પ્રમાણે મતદાન થયું હતું તેનાથી વધુ મતદાન કરાવવા માટેના પ્રયાસો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહ્યા હતા। દાહોદ જિલ્લામાં ચૂંટણી અધિકારી દ્વારા ઠેર ઠેર જાગૃતતા માટેના ચૂંટણીના પ્રયાસો કરી અને જાગૃતતા માટેના જે કાર્યક્રમો છે તે કરવામાં આવી રહ્યા હતા, પરંતુ આજે મતદારોએ પોતાની જે તાકાત છે તે બતાવી દીધી છે। પોતાના આ દાહોદ જિલ્લાના મતદારોએ તેમના મતોનો ઉપયોગ કરવા માટે આજે ધોક ધમતા તાપમાં પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। ત્યારે દાહોદ જિલ્લાના તમામ બૂથ મથકો ઉપર વહેલી સવારથી 7 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં જેટલા પણ ટકાવારીમાં મતદાન થયું છે તેટલી ટકાવારીમાં મતદાન સૌથી વધુ મતદાન થયું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે સાંજના 6 વાગ્યા સુધીમાં કેટલા ટકાવારીમાં મતદાન નોંધાય છે તે તો 6 વાગ્યા પછી ખબર પડશે, પરંતુ દાહોદ જિલ્લામાં જે પ્રમાણે લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે, આ મતદાનમાં મતદારો પોતાના મતાધિકારનો હર્ષો ઉલ્લાસ સાથે ઉપયોગ કરી રહ્યા છે અને ધોકધમતા તાપમાં પણ તેઓ પોતાના મત નાખવા માટે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। પરિવાર ન્યૂઝ, નઈમ મુંડા, દાહોદ।